એનસીપી પાર્ટીના નામથી કૌભાંડ આચરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમે આરોપી ઝડપી પાડ્યો છે। બંધન બેંકમાં એનસીપીના નામે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું। એનસીપીના નામે ડોનેશનનું કૌભાંડ આચરતો હતો ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરતો હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમે મોહમ્મદ શેખની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં હવે વધુ હકીકત બહાર આવશે। એનસીપી પાર્ટીના નામનો ઉપયોગ કરીને આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવતું હતું। સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમે મોહમ્મદ શેખની ધરપકડ કરી છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરી છે। તો બંધન બેંકમાં એનસીપીના નામે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું। એનસીપીના નામે ડોનેશનનું કૌભાંડ આ શખ્સ આચરતો હતો। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જે વિશાલ, એનસીપી પાર્ટીના નામનો ઉપયોગ કરીને કૌભાંડ આચરવામાં આવતું હતું, જેમાં મોહમ્મદ શેખની ધરપકડ કરવામાં આવી છે। શું છે વધુ વિગત? ચોક્કસથી એનસીપીના નામે જે સમગ્ર કૌભાંડ ચાલતું હતું તેની અંદર જે અત્યારે હાલમાં હકીકત બહાર આવી છે, સાયબર ક્રાઇમમાં જે ગુનો નોંધાયો હતો તેની અંદર અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને લઈને જે તપાસ કાર્યવાહી ચાલી તેની અંદર જે આ બંધન બેંક છે તેની અંદર એનસીપીના નામમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું। ખરેખર આ જે એકાઉન્ટ હતું, જે એનસીપી પાર્ટી એટલે કે નેશનલ કોંગ્રેસ પાર્ટીના નામથી આ જે એનસીપી જે હોય છે તે નહોતું, પરંતુ એક ફેક એકાઉન્ટ કે જે ફેક એકાઉન્ટ ખોલી અને મોહમ્મદ આમિર શેખ નામના વ્યક્તિએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું। તેણે એનસીપીના નામે બેંક ખાતું ખોલાવીને ડોનેશન માંગવાનું હતું। તેમાં સોશિયલ મીડિયા પર પણ તેણે બેંક ડિટેલ મૂકી હતી અને ડોનેશન કરનારને પાર્ટીની બનાવટી રસીદો પણ તેણે આપી હતી। સાથે જ આ સમગ્ર જે બાબત છે તેને લઈને જે એનસીપીના જે ખજાનચી છે તેમના દ્વારા જ્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે તમામ હકીકતો બહાર આવી અને તેમણે તપાસ કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવાનું કીધું અને તેની અંદર 2.5 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે। તે લોકો પાર્ટીનું ફંડ પાર્ટીમાં ડોનેશન કરવાનું કહી અને પૈસા ઉઘરાવતા હતા અને ત્યારબાદ લમસમ જે ટકાવારી હતી એટલે કે 15 થી 20% પૈસા કાપી અને બાકીના પૈસા પરત કરતા હતા। આ પ્રકારનું જે 2.5 કરોડનું જે લેણદેણનું કૌભાંડ અત્યાર સુધીમાં બહાર મામલાને લઈને અત્યારે સાયબર ક્રાઇમે જે સમગ્ર જે આ કૌભાંડ છે તેનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ આમિર શેખ છે તેને પકડી પાડ્યો છે। મોહમ્મદ આમિર શેખે આ સિવાય અન્ય કઈ પાર્ટીઓના ખાતા ખોલાવેલા છે, કઈ પાર્ટીઓ આની અંદર સામેલ છે તે તમામ હકીકતો જાણવા માટે થઈને તેમણે તપાસ કાર્યવાહી શરૂ કરી છે અને નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ હવે શરૂ કરવામાં આવી છે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મોહમ્મદ આમિર શેખની આ સમગ્ર મામલામાં ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।